તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે અમારી ચેનલ ગજાનન રિયલ એસ્ટેટમાં. તો ફ્રેન્ડ્સ, ફરી પાછો હું આપના માટે લઈને આવી ગયો છું 3 BHK પ્રોપર્ટી હેસીવારમાં. તો ચાલો આપણે વિઝિટ કરીએ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એન્ટ્રન્સમાં જ આપણને તુલસી ક્યારોન મળી રહે છે અને ત્યાં આપણને મોટર કનેક્શન આપેલું છે જે કોમન છે. અને ત્યારબાદ હવે આપણે અહીંયા પ્રોપર્ટીમાં આપણને એન્ટ્રન્સમાં જ અહીંયા ગેટ આપેલો છે જે હેવી મટીરિયલનો છે. તો હવે ત્યારબાદ આપણે જોઈશું પાર્કિંગ એરિયા. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો પાર્કિંગ એરિયા જે છે આપણને 8x10 નો મળે છે. અને ત્યારબાદ આપણે જોઈશું વોશ બેસિન એરિયા. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ જે આપણને વોશ બેસિન એરિયા મળે છે એ છે આપણને 4x7 માં મળે છે. અને ત્યાં આપણને એક હેન્ડવોશ માટેની એક ગેંડી પણ મળે છે. અને ત્યારબાદ અહીંયા આપણે જોઈશું કે આપણને એક કોમન વોશરૂમ મળે છે જે છે 3x4 નો. અને અહીંયા આપણને સારી એવી કંપનીની નળ ફિટિંગ સાથે મળે છે. જો અહીંયા ચોકડીમાં પણ આપણને 2 નળ આપેલા છે અને અહીંયા સાબુ ને એ બધું રાખવા માટેની એક પ્લેટ પણ આપણને આપેલી છે. તો ત્યારબાદ આપણે જોઈશું હવે હોલ. તો ચાલો. તો આપણે હોલમાં જઈએ પહેલા આપણને અહીંયા આપણે ગણપતિજીની વાસ્તુ પ્રમાણે છબી મળે છે જે શ્લોક સાથે છે. તો ચાલો આપણે હવે હોલ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો હોલ જે છે 18x16 માં. અને તમે જોઈ શકો છો ખૂબ જ એવો વિશાળ હોલ છે અને સાથે સાથે આપણને પીઓપી સાથે મળે છે. તો તમે જોઈ શકો છો લાઇટિંગમાં કેવો સીન આવે છે. અને ત્યારબાદ અહીંયા આપણને એક વેન્ટિલેશન માટેની એક વિન્ડો પણ મળે છે. તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ જોયા બાદ આપણે જોઈશું હવે આપણો કિચન એરિયા. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આવી ગયા છીએ કિચનમાં. તો આપણને આ કિચન મળે છે 9x9 માં. અને અહીંયા આપણને બ્લેક માર્બલ સાથે આપણને પ્લેટફોર્મ મળે છે. અને અહીંયા આપણને કિચન સિંક પણ મળે છે અને સાથે યોગ કંપનીના સારા એવા નળ ફિટિંગ સાથે મળે છે. અને અહીંયા આપણને ફિલ્ટર માટેનો પણ એક પોઈન્ટ આપેલો છે. અને અહીંયા આપણને વેન્ટિલેશન માટેની એક મોટી એવી વિન્ડો મળે છે. અને સાથે સાથે અહીંયા અન્નપૂર્ણા માતાજીની આપણને ટાઇલ્સ પણ મળે છે જે વાસ્તુ પ્રમાણે છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો આપણને તૈયાર જ ફર્નિચર મળે છે જે તમારે ખાલી મઢવાનું જ છે ખાલી. અને અહીંયા આપણને ઉપર માળિયું પણ છે જે આપણે કોઈ ડબરાને એવું રાખવું હોય તો રાખી શકીએ. તો આ જોયા બાદ હવે આપણે જોઈશું આપણો ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં. તો તમે જોઈ શકો છો ખાસો એવો મોટો છે. અને ફ્રેન્ડ્સ, આ આપણને 11x10 માં મળે છે. અને અહીંયા આપણને 4x2 ની ટાઇલ્સ સાથે મળે છે. અને અહીંયા આપણને સારી એવી કંપનીનું વાયરિંગ સાથે ફિટિંગ મળે છે. તમે જોઈ શકો છો આ સ્વિચ તમે ગમે એટલી વાર ચાલુ બંધ કરો તો પણ કંઈ બગડતી નથી કારણ કે બહુ સારી એવી કંપનીનો આપણે યુઝ કરેલું. અને ત્યારબાદ અહીંયા આપણને એક OTS મળે છે. તો તમે જોઈ શકો છો આ છે આપણું OTS જે છે 5x5 માં આપણને આપેલું છે. અને અહીંયા પણ આપણને એક કનેક્શન માટેનો એક પોઈન્ટ આપેલો છે. અને અહીંયા આપણને વોશિંગ મશીન માટે પણ એક પોઈન્ટ આપેલો છે. અને અહીંયા પણ આપણને એક પોઈન્ટ આપેલો છે જે પાવર માટે આપણે વોશિંગ મશીનમાં યુઝ કરી શકીએ. તો ત્યારબાદ આપણે જોઈશું હવે વોશરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ આપણે આવેલું છે ગ્રાઉન્ડ ફ્લોરનું વોશરૂમ જે છે 6x4 નું. તમે જોઈ શકો છો સારી એવી ટાઇલ્સ અહીંયા વાપરેલી છે. અને અહીંયા આપણને ગીઝર માટેના 2 પોઈન્ટ આપેલા છે. અને અહીંયા પણ ગેંડી આપેલી છે નળ કનેક્શન સાથે. તમે જોઈ શકો છો પાણી ખૂબ સારું એવું આવી રહ્યું છે. અને અહીંયા આપણને સાબુ નીરા માટેની જગ્યા આપેલી છે. અને આ તમે નળ પોઈન્ટ જોઈ શકો છો ખૂબ જ સારું. અને શાવર પણ આપેલું છે. તો ફ્રેન્ડ્સ, આ તો આપણું વોશરૂમ. હવે આપણે જોઈશું અહીંયા આપણને બહાર એક માળિયું પણ આપેલું છે. તમે જોઈ શકો છો. અને ત્યારબાદ અહીંયા આપણને એક કબાટ મળે છે જે ઓલરેડી તૈયાર થયેલો છે, ખાલી મઢવાનો જ છે. તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ સાથે આપણને કબાટ મળે છે. અને અહીંયા આપણને આપેલું છે એક માળિયું પણ. તો ચાલો હવે આપણે જોઈશું ફર્સ્ટ ફ્લોર પર આવેલા બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જતા પહેલા અહીંયા આપણે જોઈશું તો આપણને અહીંયા સ્ટેપ્સ પર આપણને લાઇટ્સ આપેલી છે જેનાથી આપણે રાત્રે સીડી પર ચડવું હોય તો પ્રોબ્લેમ ના આવે. અને અહીંયા આપણને સારી એવી કંપનીના સ્ટીલની રેલિંગ મળે છે. તો ચાલો હવે આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર પર. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર પર. તો ફર્સ્ટ ફ્લોર પર આપણને લોબીમાં અહીંયા આપણને સારી એવું વોલપેપર મળે છે. તમે જોઈ શકો છો સારી એવી ડિઝાઇન સાથે. તો ચાલો હવે આપણે જોઈશું આપણો ફર્સ્ટ બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ આપણા પહેલા બેડરૂમમાં જે છે માસ્ટર બેડરૂમ. તો તમે જોઈ શકો છો ખૂબ જ એવો વિશાળ બેડરૂમ છે જે છે 16x16 નો. અને અહીંયા પણ આપણને 4x2 ની ટાઇલ્સ સાથે મળે છે. તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવો બેડરૂમ છે.
અને અહીંયા આપણને વેન્ટિલેશન માટેની ખૂબ જ મોટી એવી વિન્ડો આપેલી છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે જોઈશું વોશરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો વોશરૂમ, જે છે આપણને 7x4 માં આવેલો. અને તમે ટાઇલ્સ જોઈ શકો છો, કેવી ડિઝાઇન એવી મસ્ત છે. અને અહીંયા આપણને કમોડ સારી એવી કંપનીનું આપેલું છે. નળ ફિટિંગ તો આપણે વાત કરી કે યોગી કંપનીનું સારું એવી કંપનીનું મળેલું છે. અને અહીંયા પણ આપણને હેન્ડ વોશ માટેની એક ગેંડી આપેલી છે. અને ગીઝર માટેના પણ પોઈન્ટ્સ આપેલા છે. તો ચાલો હવે આપણે જોઈશું બાલ્કની. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ આપણને બાલ્કની આવેલી છે 10x7 ની. તમે જોઈ શકો છો, ખૂબ જ સારી એવી એલિવેશન સાથે આપણને મળે છે. તમે જોઈ શકો છો, સારી એવી ટાઇલ્સ ડિઝાઇન વાળી છે. અને અહીંયા પણ આપણને વુડન ટાઇલ્સ મળે છે, જે છે 4x2 ની. અને અહીંયા આપણને કાચ સાથેની રેલિંગ મળે છે, જેથી છોકરાઓ પડે નહીં કે એવી બીક ના રહે. તો ચાલો હવે આપણે જોઈશું આપણું સેકન્ડ બેડરૂમ, જે છે ચિલ્ડ્રન બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગઈએ છીએ આપણા સેકન્ડ બેડરૂમમાં, જે છે ચિલ્ડ્રન બેડરૂમ. તો આ આપણે આવેલો છે 11x10 માં. તો તમે જોઈ શકો છો, અહીંયા પણ આપણને 4x2 ની ટાઇલ્સ સાથે આપેલું છે. અને ત્યારબાદ અહીંયા આપણને વેન્ટિલેશન માટે એક મોટી એવી વિન્ડો આપેલી છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ હવે આપણે જોઈશું બાથરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને 6x4 વોશરૂમ આપેલો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા પણ બધા જ વોશરૂમની જેમ આપણને સારું એનું ફિટિંગ મળે છે, બધું જ. અને અહીંયા આપણને વેન્ટિલેશન માટેની એક વિન્ડો પણ નાની આવી આપેલી છે. તો ત્યારબાદ હવે આપણે જોઈશું ઉપર ટેરેસ પર. તો એ ટેરેસ પર જઈએ પેલા આપણે અહીંયા વોશરૂમની માથે જ એક માળિયું આપેલું છે, જ્યાં બિનજરૂરી વસ્તુ આપણે રાખી શકીએ છીએ. અને સાથે સાથે અહીંયા આપણને કબાટ પણ તૈયાર આપેલો છે, ખાલી મઢવાની જ જરૂર છે. તો ચાલો આપણે જોઈશું ટેરેસ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગઈ છીએ ટેરેસ પર. તો આ ટેરેસ આપણને આવેલી છે 42x16 માં. તો તમે જોઈ શકો છો, ખૂબ જ ખાસી એવી મોટી ટેરેસ આપણને આવેલી છે. અને અહીંયા તમે સોલાર પ્લાન્ટ પર ફિટ કરાવી શકો છો, જેમ આ અગાસીમાં ફિટ કરાવેલ છે. અને ખાસ અહીંયા ટેરેસની એક મેઇન વાત છે, તો અહીંયા આપણને એક મૂવેબલ લેમ્પ મળે છે, જોઈ શકો છો. જેમ કે આપણે અહીંયા કોઈ રાત્રે કોઈ ફંક્શન હોય તો આપણે એક્સ્ટ્રા લાઇટની જરૂર રહેતી નથી. અને સાથે સાથે અહીંયા આપણને 1000 લીટરનો આપણને ટાંકો મળે છે. અને સાથે આપણને ફિનોલેક્સ કંપનીનું સારું એવું ફિટિંગ મળે છે. અને અહીંયા પણ આપણને વેન્ટિલેશન માટેની એક વિન્ડો મળે છે. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી પ્રોપર્ટી. અને આપણે હવે જોઈશું આપણે બીજી ટેરેસ. તો ફ્રેન્ડ્સ, આ આવેલી છે આપણે બીજી સાઈડ. તો તમે અમારી પાછળનો વ્યૂ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી 3BHK 80 વારમાં લક્ઝરિયસ પ્રોપર્ટી. અને જો તમે પણ સુખનું સરનામું ગોતતા હોય તો લોકેશનની વાત કરીએ આપણે, તો આ આવેલું છે ગ્રીન ગાર્ડન સિટી, વાડલા ફાટક, સત્તાધાર ડેવલપર્સ. અને વધારે માહિતી માટે સ્ક્રીન પર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરી મળીશું નવી પ્રોપર્ટી સાથે. તો ચાલો, ટાટા, બાય.